બોલી. પ્રદૂષણ એટલે લોકો દ્વારા ફેંકાયેલો કચરો, જેમાં પ્લાસ્ટિક અને રોડો પર ચાલતા સાધનો જેવા કે રિક્ષા, સગડામાંથી ખૂબ જ ધુમાડો નીકળે છે. તેનાથી હવા પ્રદૂષિત થાય છે અને તેનાથી પ્રદૂષણ થાય છે. આપણે જાણીએ છીએ કે એક દિવસ ગાંધીનગર તે ગુજરાતનું સૌથી શહેરોમાં જે ગુજરાતના શહેરો છે તેમાં ગાંધીનગરમાં સૌથી વધારે જાડો છે, પરંતુ ત્યાં પણ આ વર્ષ એટલી ગરમી છે કે ત્યાં પણ રહેવું બહુ મુશ્કેલ છે. અને ત્યાં રોડો પર જતા ગાંધીનગરમાં રિક્ષાઓ હોય છે, તેમાંથી ખૂબ જ ધુમાડો નીકળે છે. જેથી તેમાં પાછળ બાઇક ચાલનાર ને મોં પર રૂમાલ બાંધવો જોઈએ છે, કારણ કે તેમાંથી ખૂબ જ ધુમાડો નીકળે છે. એક રિક્ષામાંથી એક દિવસમાં 1 કિલો ધુમાડો નીકળે છે. તેવી તો કરોડો રિક્ષાઓ છે, તેમાંથી એક દિવસમાં તો કેટલો ધુમાડો નીકળે છે. તે હવાને ખૂબ જ પ્રદૂષિત કરે છે અને પ્રદૂષણ વધારે છે. આપણે જાણીએ છીએ કે ગંગા જેવી પવિત્ર નદી પણ હવે પ્રદૂષિત થઈ ગઈ છે.